તમારા ઘેર અમુક લોકો અમુક માણસ એવું કહેતા હોય કે અમાર તો ઘેર કોઈ દાળ નહીં હરગ્યું, એવું કહેતા હોય તો શું એમના ઘરમાં દુઃખ નહીં હોય? ના, પણ આ તો છે ને જે સમજતું હોય એને દેવી શક્તિ અથાણ આલે. કોણ આલે? જે સમજદાર હોય, દેવી શક્તિના અસ્તિત્વ પર વિશ્વાસ કરતો હોય એને માતાજી આવી સમજ આલે, અથાણ આલે. ચૂંદડી હરગાવે એટલે તરત તમને લાઈટ થાય, મશાણી મેલડી આવી. ચોની આવી એ ફેદવાની જરૂર નહીં, તરત જ તમારે વિચાર કરી લેજો કે આ જગ્યાની મેલડી હોય, બીજું કોઈ નહીં હોય. એમ કરીને ખાલી લાપસી આલીને, ધૂપ કરી, નારિયેળ આલીને, પાણી ગ્લાસ ધરાણ, 2 અગરબત્તી કરીને કીધું કે માં લે, તને તો અવારનવાર વ્યવહાર આલીએ છીએ, પણ આ નોરતા આયા માં, અને કદાચ અમારી માતાજીના ન્યાય વ્યવહાર કરીશું, નિવેદ કરીશું, પણ માં જગ્યા તારી છે, જગ્યાની ફરતી માતા છું માં, તને આટલું આલીએ છીએ માં, અમારી કદાચ માતાજીના ભોણામ ભંગ ના પડાવતી એ કોઈ દાડ મેલડી ઓટો નહીં મારે. હવે ચૂંદડી હરગીને તમે કે આ તો દીવો હતો નડી ગયો, પણ જોજો કંઈક ના આવું બન્યું હશે કે દીવો અહીં લાગતો હોય ને તો ઉંદેડી લઈ જાય ડિબેટ, અને ડિબેટ લઈ જાય અને ચોય ગાદલા બાદલા ગોદડા બોદડા બધું હરગાવે. આવું કંઈક ના બન્યું હશે? બન્યું હશે કે નહીં? હા, તો ક્યાં ઉંદેડી ડિબેટ લઈ જઈ તો જાનવર હોય, એક તો આગથી બીવો નહીં, આગથી બીવો ને જાનવર, તે ઉંદેડીને શું થાય તો લાગતી ડિબેટ લઈ જઈને પકડીને તમારા ચોક લગાડવાનું હોય, જગ્યાએ મિલિયન બીજું લગાડે, કંઈક નહીં તો તિજોરીઓ લગાડી, પૈસા બારી મેલ્યા. આવું જોયું છે ને? તો એનું કારણ હોય કે જગ્યાનું ફરતું દેવ હોય, મેલડી હોય, કારા ધાબળા વાળી, અમુક નહીં કહેતા કારી પરસાઈ દેખાય, એ જ હોય, બીજું કોઈ ના હોય. જે રાતે ઊંઘ્યા હોય તમને પગ પસાડે, ખેંચી નાખે, ખાટલો હલાવી દે, એ અથાણ હાલે. આમ ખાટલો હલાવે તો તરત વિચારવાનું કે તમે કોણ છો, કહો છો, હું બીસ નહીં, બીવાનું જરૂર નહીં, એ તમને મારી નહીં નાખે, ચારે એવું કહું છું. અમુક તો કદાચ આવું ભૂલથી કદાચ ખાટલો હલાવી દીધો ને તો ડરી જાય કે હે ભૂત આવ્યું. અરે ભૂત નહીં, એ તને અથાણ હાલે છે, મારું કંઈક કર, ઉઠાડે છે, ઉઠ મારું કર. હા, શું ખોટું? અમુક ઉંમર લાયક હશે, અમને આવી ખબર હશે. સારું રાતે ઊંઘે તો કોઈ એકદમ અહીં ખાટલો હલાવી નાખે, અમુક ને ખાટલાથી હેઠા પાડે ભોયમાં, ઊંઘમાં કે ઊંઘમાં પડે, સારું કોકે ધક્કો માર્યો કે એ ચમ થાય આવું? એ અથાણ હાલે છે, ઉઠાડીને એ મારું કરજે વ્યવહાર. પણ તમને ખબર જ ના કે દેવ કોણ છે? કોઈ ભૂવા જોડ ચોડા છે ભાઈ, અમને કારા કપડામાં કોઈક દેખાય તો કે કોઈ ભૂત છે, કોઈ ચુડેલ છે, પણ અસલ ઓળખ થતી કારા ધાબળા મોઢી ના આવે ને મશાણી મેલડી જગ્યાની જશે ને એ ઉઠાડીને કહેતી હોય ને તો એનો આભાર માનજો કે માં તારો આભાર છે, તું ઉઠાડીને કહે છે, ઉઠાડીને કહે છે, બહુ સારી વાત છે કે દીકરા ઉઠ, તમને ખાટલો હલાવીને કહે છે કે મારો વ્યવહાર કરે, બહુ સારી વાત છે. જો કદાચ ઉઠાડ્યા, હેરાન કર્યા, રાતે પગ ખેંચ્યા, છતાંય તમે ના સમજે ને એટલે સમજી લો સીધું વિઘ્ન જ નાખશે. ત્યાંના તો 70 વખત અથાણ આલ્યા પણ સમજો, હવે તો સીધું મારે જવું જ પડશે લે હતા, એટલે કંઈક નુકસાન ના કરે તાર ખબર પડે. પણ પહેલેથી જ સમજી લીધું હોય તો ઉઠાડે. કોકે માતાજી અમને કોઈ દાડ આવું નહીં થયું તો હોંભરી એટલે હવે થવાનું. હવે માતા કહે છે કે લે હવે કોઈ દાડ નહીં થયું ને હવે હું કરાવું, તરત બીજે સારું કાલ બોલે રાત થયું કે. એટલે આપણે એવા અથાણ જોતા નહીં, પણ પ્રાર્થના કરજો, પહેલેથી જ લેજો કે માં આ ચૈતર આવે છે ને તો લે ગોગા મહારાજ નું કર્યું, તું ફરતી મશાણી મેળડી છું, લે તને આલીશ, આ વ્યવહાર આલી સ્વીકાર કરજે. મારી માતાજીની ભક્તિ કરીએ ને એનો વ્યવહાર કરીએ ને માં, તો એમાં કોઈ વિઘ્ન ના નાખતા, આ જગ્યા તમારી છે. જેમ કે જગ્યાનો હક છે, ફરતું દેવું હોય ને એનો હક હોય કે નહીં? તમે તો આજકાલના આયા અને હક કરો કે મારી જગ્યા મારી. પેલી માતા કે સોની મોની અહીં 1000 વર્ષથી હું બેઠી છું, તારા બાપનું તારા દાદાનું નહીં, અહીં એ મારું મારું કરે છે ક્યાંક નહીં. અમુક તો કે ના આલું ના આલું, તો ચરબી ભરેલો ને તો ચરબી ઉતાર દે અને ઉધો પડી કે હા માં હું આલુ, મારી ભૂલ થઈ જઈ. તો પહેલેથી પ્રેમથી આલો ને, નકર મારી નહીં ખાશે, નહીં ખાય, ખાશે કે નહીં? અને જો આવું વ્યવહાર નહીં આલ્યો ને ચૈતરમાં કદાચ તમે ઉપવાસ કર્યા, તમારી માતાજીને નિવેશ કર્યા, અને એ જ ચૈતર મહિનામાં છે ને તમારી સોનાની બુટ્ટી પડી જશે, દોરો પડી જશે, વીટી પડી જશે, કોઈ પૈસા નુકસાન આવી જશે, બેંકના ખાતામાંથી ઓટોમેટિક ઉડી જશે, તો તરત સમજી લો કે કોક લૂંટી ગયું.
આમ માતાએ આલી, કુળદેવી આલ્યા, ભંડાર ભરી આલ્યા, આ બાજુ કોક ખાઈ ગયું. આ શું ખોટું? એટલે એક વાત વિચારજો, બહુ મસ્ત વાત છે, તમને સમજણ પડે એવી. ક્યારેય પોતાની કુળની માતા દીકરા નડે ખરી? નડે? પોતાની માં કોઈ દીકરાને મારે? તો તમને કોઈક એવું બતાવ, તમારી ચામુંડ માતાનું તમને દુઃખ છે, તે ભુવાન છે ને એનો કોયડો મારજો માથા. મારી ચામુંડ ભલે હું ના માનું, પણ મારી ચામુંડ મને ના નડે. ચમ માં છે નડે? તો ચામુંડ માતાની કૃપાથી, મહાકાળીની કૃપાથી, બહુસરની કૃપાથી, આશાપુરીની કૃપાથી તમારા ઘેર પૈસા આવતા હોય, લક્ષ્મી આવતી હોય, અને હોમે જેવી લક્ષ્મી આવે છે ને એવી જતી રહે. આ બાજુ તમે 20,000 પગાર લઈને આયા અને 20,000 લાયા અને બીજો તો 10,000 બીજો ખાડો હોય, 10,000 ચોકથી હોતવાન થાય એટલે નુકસાન પડે. 20,000 પગાર લાયા, 10,000 બહારથી ઉછીના લેવા પડ્યા, તે ઘાટો કહેવાય. તો આ બાદ તમારી માં તમને હાલે છે ને આ બાજુ બીજા ઝીણા ઝીણા નુકસાન, તાવ તર્યો, બીમારી લાવી અને કોઈ લૂંટે છે, તમારી માનું હાલેલું લૂંટે છે. તો માતા જ તમને હાલે ધન અને માતા જ લૂંટે? તો લૂંટવા વાળું કોઈક બીજું હોવું જોઈએ. તો લૂંટવા વાળા હોય ને તો આ જગ્યાના આવા દેવ એ કોઈ સમજ નહીં પડતી. અમુક તો કે આ તળિયાનું જગ્યાનું ના નડે. અલ્યા તો પોતાની કુળદેવી ચારે કોઈ દીકરાને મારે કરી, પારકી માતાઓ જ મારતી હોય, નડવા વાળી માતાઓ જ મારતી હોય, અને એ મેલડી જગ્યાની મેલડી એમને મારતી નહીં. તમે સીધા રહો ને તો કોઈ દેવ નડવા તૈયાર નહીં. આ અમેરિકા નડસ કોઈ ને? અમેરિકા હશે ને મેલડી? માયા તો બધી જગ્યાએ છે ને, આખા સંસારમાં છે ને, પણ અમેરિકા હોભરી કોઈ દાડો? ચમ? એ તમારા જેવા ચારા નહીં કરતા. અહીંયા ભૂત પલિતોના વિદ્યાના ચોકી મારવાનું, પેલું કરવાનું, એની જગ્યા પર તમે બધું લાઈ ભુવા લાઈ નારિયેળ દાટો, લીંબુ વારો, ચોકી મારો. તો પેલી ના નડતી હોય ને તો વધારે નડે, ખીજાય. મારી જગ્યા છે, મને કોઈ નારિયેળ દોડો હાલવો નહીં, મારી જગ્યા પાછી બહારની માતા ચોકી મારે, લે તાર તને બતાવ. મારક નહીં. આ વિચાર કરજો. કોઈ એવું કે અમેરિકા તો નહીં નડતું. હા, તો અમેરિકા વાળા આવા ચોકીઓ નહીં મારતા, ચારા નહીં કરતા. એ કરે છે. અને એ તો 25 જગ્યાથી તો ભુવા લાઈન ચોકીઓ મારો તો મેલડી વધારે ખીજાય. તમે એક મારો વ્યવહાર નહીં આવતો, પાછા પારકા ભુવાની માતાઓની ચોકી મારે છે. લે મારી માતાની ચોકી માર દેજે, ખીલા અહીં કોઈ નડશે નહીં. એ ચોકી મારો ને તો એની માતા તો એની ભુવાની એની રે, પણ આ મેરડી તમારા ભૂકા કાઢ નાખે. નડે, જબ્બર નડે, તમને મારી નાખે. વાપર્યું છે ને તો ચારે મારે. તમે હાથે કરીને ચારા કરો છો, ભુવા લાવીને બોલાવો છો, જોતા નહીં કે શું નડે છે. બુવાજી વારવાનું આયા, બુવાજી માટલી બાટલી વારીને લઈ ગયા. એટલે ભુવો કે, ભુવો શું કે પેલા શીખવાડ્યું તું, આ વાપર્યું છે. ભુવો શું બોલે? તળિયાનું, ફરિયાનું, વાટનું, ચોરાનું, ચકલાનું, જે તે હોય બધું આવી જાવ. એટલે પેલી તળિયાની મેલડી હોય એના નામ દઈને લીંબુ મેલે, એટલે લીંબુમાં પેલી માતાને વરાવાનું થાય, એટલે ચીવી કાઈ થાય. ઉભો રહે તું, ભુવા જા અહીંથી, તું અહીંથી વારીને જા, તને મારું ના વરાવડાવ નહીં મારું. એટલે કઈક વાપર્યું હશે કે ભુવો અમારે ઘેર વારીને જોઈને કે મરી ગયો. વાપર્યું છે ને? વાપર્યું છે કે આના ઘરમાં બહુ જબરજસ્ત નડતર છે કે ભુવાય મારી નાખે છે. કે આવા દેવ હોય જોયા જોણ્યા વગર શું